નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીમાં. શું કહે છે ટાટ સેકન્ડરી પ્રિલિમ્સના માર્ક્સ? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. મેથ્સ, સાયન્સ, ભાષા જે તમારો વિષય હોય તેની સાથે એક વખત કોમેન્ટમાં તમારા માર્ક્સ જણાવો. સાથે સાથે કોમેન્ટ્સની અંદર આપણે જણાવીશું તમારા માર્ક્સ અને કોમેન્ટ કરીશું #HSR. ચાલો, આજે આપણે ટાટ HS અને હવે તો ટાટ સેકન્ડરી પણ આપણે કહીશું. ટાટ સેકન્ડરી પરીક્ષાલક્ષી મોક ટેસ્ટ 1ની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. બરાબર, આજથી આપણે મોક ટેસ્ટ 1 શરૂ કરીએ છીએ. હું રેગ્યુલરલી તમને મોક ટેસ્ટ કરાવતો રહીશ. આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આવતીકાલથી હું તમને પહેલાં મોક ટેસ્ટનું પેપર આપી દઈશ. એ તમારે જાતે સોલ્વ કરવાનું અને નેક્સ્ટ બીજા દિવસે હું તમારી સામે એનું સોલ્યુશન લઈને આવીશ. બરાબર, ચાલો તો આજે આપણે શરૂ કરીએ. આની અંદર મેં તમને 2 નિબંધ આપેલા છે, 2 ચર્ચાપત્ર આપેલા છે, 2 પત્રલેખન આપેલા છે. બરાબર, ટાટ સેકન્ડરીવાળા મિત્રો, જો હજુ તમે નવા છો તો એક વખત માળખું ખાસ જોઈ લેજો, કઈ રીતના લખવું છે. એ લેક્ચરની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, ત્યાંથી જોઈ શકજો. બરાબર, ચાલો હવે આપણે શરૂ કરીએ. વ્યાકરણ માટે હું અલગથી 2 લેક્ચર બનાવવાનો છું, એ ખાસ જોઈ લેજો. હાયર સેકન્ડરીવાળા લાસ્ટ એક્ઝામના લાસ્ટ વીકમાં બનાવશું, જેથી ક્વિક રિવિઝન થઈ શકે. બરાબર, ચાલો હવે આપણે શરૂ કરીએ. વિભાગ 1ની અંદર આપણે નિબંધ લેખન છે, આશરે 250 થી 300 શબ્દોની અંદર છે. તો અહીંયા આપણે આપેલો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020. કદાચ કોઈ આ પહેલી વખત લેક્ચર જોતું હોય મિત્રો, તો સાંપ્રત પ્રવાહ આધારિત જે આપણું એક નિબંધનું આખું એક પ્લેલિસ્ટ છે એ ચેક કરી લેવું. તમને નિબંધની ક્વોલિટી કેવી હોય એનો આઈડિયા આવશે. હવે આ મોક ટેસ્ટની અંદર તો હું એવું કહું કે તમને પ્રેક્ટિસ કરાવું છું. વાસ્તવમાં કેવા નિબંધ હોય, નિબંધ કોને કહેવાય એ જોવા હોય તો તમારે સાંપ્રત પ્રવાહ આધારિત નિબંધનું પ્લેલિસ્ટ એક વખત જોવું જોઈએ. ચાલો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 એ ભારતીય શિક્ષણ પ્રણાલીમાં 21મી સદીનું એક ક્રાંતિકારી અને યુગ બદલ નાખનારું કદમ છે. 34 વર્ષ જૂની આપણી જે શિક્ષણ નીતિના સ્થાને લાવવામાં આવેલી આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા એટલે કે ગ્લોબલ નોલેજ સુપર પાવર બનાવવાનો છે. આ નીતિ હેઠળ પરંપરાગત 10+2 એટલે કે 10+2ના માળખાને બદલીને 5+3+3+4 માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. સર, આ ગુજરાતીમાં લખવાનું? હા, લખો તો સારું. જે બાળકના પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ એટલે કે ECCE અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, બરાબર, ECCE, બરાબર, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન પર વિશેષ ભાર મૂકે છે. આગળ વધીએ તો NEP 2020 વિશ્વની સૌથી NEP 2020ની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ગોખણપટ્ટી આધારિત શિક્ષણને સ્થાને કૌશલ્યવર્ધક, પ્રાયોગિક અને સર્જનાત્મક વિચારસરણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની ભલામણ કરીને બાળકના માનસિક વિકાસને વેગ આપવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત માધ્યમિક સ્તરે જ વોકેશનલ ટ્રેનિંગ દેટ મીન્સ વ્યવસાયિક શિક્ષણ અને કોડિંગ જેવા વિષયો દાખલ કરીને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ કોઈ પણ વર્ષે અભ્યાસ છોડી કે ફરી શરૂ કરી શકશે, જેનાથી તેમનું વર્ષ બગડશે નહીં. જો કે આ નીતિના સફળ અમલીકરણ માટે પાયાની સુવિધાઓનો વિકાસ અને શિક્ષકોનું આધુનિક પ્રશિક્ષણ અત્યંત અનિવાર્ય છે. અંતમાં NEP 2020 એ માત્ર એક નીતિ નથી, પરંતુ ભારતના ભવિષ્યને સદ્ધર અને કૌશલ્યપૂર્ણ બનાવવાનો એક સુવર્ણ માર્ગ છે, જે દરેક ભારતીય વિદ્યાર્થીને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવશે. 250 થી 300 શબ્દમાં આટલો નિબંધ હોય, બરાબર. આપણે GPSC UPSCની તૈયારી નથી કરતા. ચાલો હવે આપણે જોઈએ છે, શબ્દો ગણી લેવાની છૂટ છે મિત્રો. ચાલો, શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના લાભાલાભ જોઈએ. વર્તમાન યુગ એ ટેકનોલોજીનો યુગ છે અને તેમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI
એ માનવ જીવનના દરેક ક્ષેત્રમાં પગ બેસારો કર્યો છે. શિક્ષણ ક્ષેત્ર પણ આ પ્રભાવથી વંચિત નથી. શિક્ષણમાં એઆઈના ઉપયોગથી ભણવાની અને શીખવાની પદ્ધતિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે, જેના ઘણા ફાયદાઓ અને કેટલાક નુકસાન પણ જોવા મળી રહ્યા છે. લાભ જોઈએ તો એઆઈનો સૌથી મોટો ફાયદો એ છે કે તે દરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા અનુસાર વ્યક્તિગત શિક્ષણ એટલે કે પર્સનલાઇઝ લર્નિંગ પ્રદાન કરે છે. નબળા વિદ્યાર્થીઓ પોતાની ગતિએ વિષયને સમજી શકે છે. સ્માર્ટ ક્લાસરૂમ, ઓટોમેટેડ ગ્રેડિંગ અને પ્રશ્નોત્તરી માટેના ચેટબોટ્સ શિક્ષકોનો વહીવટી સમય બચાવે છે, જેથી તેઓ વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપી શકે છે. ભૌગોલિક સીમાઓ ઓગળી ગઈ છે. અંતરિયાળ ગામડાનો વિદ્યાર્થી પણ વિશ્વ સ્તરીય સામગ્રી મેળવી શકે છે. તો એના કેટલાક ગેરલાભ છે એ પણ જોવા રહ્યા. બીજી તરફ એઆઈના અતિરેકથી શિક્ષણનો મૂળ આત્મા ગણાતો માનવીય સ્પર્શ એટલે કે હ્યુમન ટચ ગાયબ થઈ ગયો છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના ભાવનાત્મક સંબંધો અને નૈતિક મૂલ્યોનું સિંચન ટેકનોલોજી દ્વારા શક્ય નથી. વિદ્યાર્થીઓમાં નકલ કરવાની પ્રવૃત્તિ જેમ કે ચેટ જીટીપી દ્વારા હોમવર્ક કરવું વધી રહી છે, જે તેમની મૌલિકતા અને વિચારવાની ક્ષમતાને કુંઠિત કરે છે. વધુમાં ગ્રામીણ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે આ મોંઘી ટેકનોલોજી ઉપલબ્ધ ન થતા ડિજિટલ ડિવાઇડ ઊભો થયો છે. અંતે નિષ્કર્ષ રૂપે એઆઈ એ શિક્ષકનો વિકલ્પ નથી, પરંતુ એક શક્તિશાળી પૂરક સાધન છે. જો તેનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે તે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. મિત્રો, આ હતા 2 નિબંધ. હવે આપણે જોઈએ વિભાગ 2 પત્રલેખન, આશરે 100 શબ્દોમાં. પ્રથમ નિબંધ છે વિદ્યાર્થી જીવનમાં શિસ્તનું મહત્વ સમજાવતો પત્ર મિત્રને લખવાનો છે, તમારા મિત્રને. બરાબર. અહીંયા તમે ઓળખ છતી ન કરવા માંગતા હોય તો તમારું નામ તમે ન લખવા માંગતા હોય તો અબક લખી શકો છો. ફરીથી હું એલાઇનમેન્ટ વિશે ફટાફટ ચર્ચા કરી દઉં. મેં આ તરફનું એલાઇનમેન્ટ જાળવ્યું છે, તમે આ તરફનું પણ એલાઇનમેન્ટ જાળવી શકો છો. બરાબર. એડ્રેસ છે, તમે હરોળ સરનામું 1, સરનામું 2 એવું બધું લખી શકો છો. આના માટે એક મેં વિડીયો બનાવેલો છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈ લેજો. ચાલો ફટાફટ. પ્રિય મિત્ર હાર્દિક, સપ્રેમ નમસ્તે. હું અહીં કુશળ છું. મને આશા રાખું છું કે તું પણ મજામાં હોઈશ. ગઈકાલે તારા પિતાજી સાથે વાત થઈ. તેમણે જણાવ્યું કે તારું ધ્યાન અભ્યાસમાં થોડું ઓછું રહે છે અને સમયપત્રક જળવાતું નથી. તેથી આ પત્ર દ્વારા હું તને વિદ્યાર્થી જીવનમાં શિસ્તના મહત્વ વિશે સમજાવવા માંગુ છું. મિત્ર, વિદ્યાર્થી જીવન એ માનવ જીવનની આધારશિલા છે. શિસ્ત વગરનું જીવન સુકાન વગરના વાહન જેવું હોય છે. જો આપણે સમયસર જાગવું, વાંચવું અને રમતગમત ચોક્કસ સમયે ન કરીએ તો લક્ષ્ય પ્રાપ્ત કરવું અશક્ય બને છે. શિસ્ત આપણને માત્ર પરીક્ષામાં સારા ગુણ જ નથી અપાવતી, પરંતુ એક આદર્શ નાગરિક બનાવે છે. આશા છે કે તું નિયમિત દિનચર્યા અપનાવીશ. તારો પ્રિય મિત્ર. પછી તમે નામ લખો તો પણ ઠીક છે, તમારી ઓળખ છુપી રાખો તો પણ ઠીક છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. એલાઇનમેન્ટ ખાસ જોઈ લેવું. હવે આગળ વધીએ છીએ. વર્ગ પુસ્તકાલય માટે પુસ્તકો મંગાવવા માટે પુસ્તક વિક્રેતાને આપણે પત્ર લખીએ. તો વર્ગના પ્રતિનિધિ તરીકે ધોરણ 11નો કોઈ પણ એક શાળાનું નામ લખી શકો છો, તારીખ લખી શકો છો. પછી પ્રતિ કરીએ આપણે. મુખ્ય વ્યવસ્થાપક શ્રી, નવનીત પ્રકાશન મંદિર, બરાબર, અહેમદાબાદ કે કોઈ પણ શહેર, ઠ શહેર, ચ શહેર, ઢ શહેર, જે શહેર તમે અહીંયા લખો એ તમે અહીંયા આપી દો. વિષય મેં અગાઉ પણ કીધું હતું કે સેન્ટરમાં રાખો તો સારું. આદરણીય સાહેબ, સવિનય સાથ જણાવવાનું કે અમારી ફલાણી ઢીકણી શાળામાં વિદ્યાર્થીઓના અવાંતર વાંચનને વેગ આપવા માટે અમે ધોરણ 11ના ક્લાસરૂમમાં એક વર્ગ પુસ્તકાલય શરૂ કરવા જઈ રહ્યા છે. આ હેતુ માટે અમને તમારા જાણીતા પ્રકાશનના નીચે મુજબના પુસ્તકોની આવશ્યકતા છે. એક પુસ્તક પ્રેરણાદાયી જીવન ચરિત્રો ભાગ 1 થી 5 ના 2 સેટ.
સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાન ક્વિઝ 5 નંગ અને ગુજરાતી વ્યાકરણ અને લેખન કલા 3 નંગ. કૃપા કરી આ પુસ્તકો યોગ્ય VPP દ્વારા શાળાના સરનામે મોકલી આપવા વિનંતી છે. શૈક્ષણિક હેતુ હોવાથી પુસ્તકો પર મહત્તમ વળતર ઇન ધ સેન્સ ડિસ્કાઉન્ટ આપવા નમ્ર વિનંતી છે. એલાઇનમેન્ટ જાળવી આપનો વિશ્વાસુ વર્ગ પ્રતિનિધિ, નામ છતું ન કરવું હોય તો ખાલી વર્ગ પ્રતિનિધિ. હવે આગળ વધીએ. પત્ર પૂરા થયા પછી વિભાગ 3 ચર્ચા પત્રની આપણે ચર્ચા કરીશું. વેકેશન દરમિયાન જો આને ચર્ચા પત્ર કહેવાય, આવું તમે કોઈ જગ્યાએ જોયો હોય તો જરા મારા ધ્યાને દોરશો જી, બરાબર. અને એના માટે જ હું તમને રિક્વેસ્ટ કરતો હોઉં છું કે આવા ચર્ચા પત્રો માટે એક કોમેન્ટ આપો, એક લાઈક કરો. વેકેશન દરમિયાન વસ્તી ગણતરીના કામે રોકાયેલા શિક્ષકોની વ્યથા અને આવશ્યકતા. લખનારનું નામ છતું ન કરો. અબક. સરનામું હરોળ 1, સરનામું હરોળ 2, ઢ ફ બ અથવા તો રાજકોટ શહેર, પછી તારીખ. એલાઇનમેન્ટ જાળવી અને પ્રતિ તંત્રીશ્રી. ગુજરાત સમાચાર દૈનિક ની જગ્યાએ કોઈ પણ દૈનિક લખી શકો છો. રાજકોટ શહેરની જગ્યાએ કોઈ પણ શહેર. આ જે વિષય છે એને એલાઇનમેન્ટ વચ્ચે લઈ લેવાનું. અહીંયા રાખશો તો પણ કોઈ ઇસ્યુ નથી. શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાં રોકવા અંગે ચર્ચાપત્ર. વિષય છે માનનીય તંત્રી સાહેબ શ્રી, આપના લોકપ્રિય દૈનિક પત્રના વાચકોની મંચ કોલમમાં નીચેનું ચર્ચાપત્ર જાહેર હિતાર્થે પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી છે. પછી અહીંયા સમથિંગ વખત આપણે એવું કરતા હોય કે બિડાણ કરીએ, પ્રકાશન અર્થે, ચર્ચાપત્ર પ્રકાશન અર્થે અખબારમાં નકલ કે ભાઈ રવાના એવું આપણે લખતા હોય, એ લખો તો ઠીક છે. અહીંયા પછી આડી લાઈન કરીએ ડોટ 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 વાળી, અને પછી આપણે આપણો ચર્ચાપત્ર છે એ લખવાની શરૂઆત કરતા હોઈએ છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. શિક્ષણનો હાસ અને શિક્ષકોની વ્યથા, આ હેડિંગ છે જે સેન્ટરમાં આપવું જોઈએ. શરૂ કરીએ. દર વર્ષે ઉનાળુ કે ચોમાસુ વેકેશન દરમિયાન શિક્ષકોને વસ્તી ગણતરી, ચૂંટણી કાર્ડ અથવા આપત્તિ વ્યવસ્થાપન જેવા બિન શૈક્ષણિક કામોમાં જોતરી દેવામાં આવે છે. રાષ્ટ્રના વિકાસ માટે વસ્તી ગણતરી અત્યંત આવશ્યક છે અને શિક્ષકોની સચોટતા પર સરકારને ભરોસો છે. તે ગર્વની બાબત છે. પરંતુ સતત માનસિક શ્રમ બાદ મળતા વેકેશનમાં પણ આવી કાળઝાળ ગરમીમાં કામ કરવાથી શિક્ષકો શારીરિક અને માનસિક રીતે થાકી જાય છે. જ્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે ત્યારે શિક્ષક તાજગી અનુભવવાને બદલે થાકેલો હોય છે, જેની સીધી નકારાત્મક અસર બાળકોના શિક્ષણ પર પડે છે. સરકારશ્રીને નમ્ર અપીલ છે કે વસ્તી ગણતરી માટે શિક્ષકોના ભોગે અન્ય બેરોજગાર યુવાનોની ભરતી કરવી જોઈએ, જેથી યુવાનોને રોજગારી મળી રહે અને શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે. લેખિતિન આપનો વાચક, ઓળખાણ છતી ન કરવી હોય તો ખાલી આપનો વાચક અને ઉપર કદાચ તમે અબક લખ્યું હોય તો એ અબક તમે અહીંયા નીચે લખી શકો છો. આ એક ચર્ચાપત્ર હતું. બીજું ચર્ચાપત્ર છે સમાજમાં સાયબર સિક્યુરિટી જાગૃતતા અંતર્ગત કાર્યક્રમ. ચર્ચાપત્ર તો લખનારનું સરનામું અહીંયા આવશે, પછી આપણે પ્રતિથી શરૂઆત કરીએ. બરાબર છે. તમારે એલાઇનમેન્ટ ખાસ જોઈ લેવાનું, માળખું ખાસ જોઈ લેવાનું. હું મારા દરેક લેક્ચરમાં કહું છું કે માળખા ઉપર તમારે ફોકસ રાખવું પડશે. હું તમને આઈડિયાઝ આપું છું ચર્ચાપત્ર, નિબંધ કે પત્ર લેખનના. આને કોપી નથી મારવાના, આમાંથી વિચાર લેવાના છે અને તમારી મૌલિકતા જગાડવાની છે. પ્રતિ, તંત્રીશ્રી, ખાલી જગ્યા કે વોટેવર દૈનિક, સિટી અને આપણે શીર્ષક આપી દઈએ. ડિજિટલ યુગની અનિવાર્યતા, સાયબર જાગૃતતા, ચર્ચાપત્ર, સાહેબ શ્રી. અને કદાચ અહીંયા પાછળ ચર્ચાપત્ર એવું ન પણ લખો ને તો કોઈ ઇસ્યુ નથી. બરાબર. ચાલો, અને લખો તો પણ કોઈ ઇસ્યુ નથી. ચાલો શરૂ કરીએ. સાહેબ શ્રી, આજકાલ સમાજમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે. તે સંદર્ભે જાગૃતતા ફેલાવતું આ ચર્ચાપત્ર આપના અખબારમાં સ્થાન આપશો. પછી બિડાણ આપી દીધું, ડોટ 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 વાળી લાઈન આપી દીધી. બરાબર. અને આપણે ચર્ચાપત્ર શરૂ કરીએ. સાવચેતી એ જ સલામતી, આ શીર્ષક છે. આજે નાણાકીય વ્યવહારોથી લઈને શિક્ષણ સુધી બધું જ ઓનલાઈન થઈ ગયું છે.
આ ડિજિટલ ક્રાંતિની સાથે સાયબર ક્રાઇમ જેવા કે ઓટીપી ફ્રોડ, એકાઉન્ટ હેકિંગ, લોનની લાલચ આપતી લિંક્સનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધ્યું છે. લોકો ટેકનોલોજી વાપરે છે પણ તેના સુરક્ષા પાસાઓથી અજાણ છે. સમાજમાં જાગૃતતા લાવવી એ જ આનો એકમાત્ર ઈલાજ છે. કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું, પોતાનો ગુપ્ત પાસવર્ડ કે ઓટીપી કોઈને ન આપવા અને સોશિયલ મીડિયા પર વ્યક્તિગત વિગતો શેર ન કરવી જોઈએ. શાળાઓ અને કોલેજોમાં પણ સાયબર સુરક્ષાના પાઠ ભણાવવા સમયની માંગ છે. બસ આ વિચાર છે. હવે તમારે અહીંયા ઓળખ છતી કરવી હોય તો બરાબર, ન કરો તો વધારે સારું. અ બ ક જે તમે અહીંયા લખેલું હોય તે. ચાલો, આ હતો બીજો ચર્ચાપત્ર અને આજે આપણે કરીએ છીએ સંક્ષેપીકરણના 2 ફકરાઓ. વિભાગ 4 1/3 ભાગમાં ગદ્યખંડ 1. મૂળ ફકરો છે એ કંઈક આવો છે કે માનવ જીવનમાં સમયનું મહત્વ આંકી શકાય તેમ નથી. ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. જે વ્યક્તિ સમયની કદર કરે છે, સમય તેની કદર કરે છે. જગતના મહાન પુરુષોના જીવન તરફ એક નજર નાખશો તો જણાશે કે તેઓએ પોતાની એક એક ક્ષણનો સદુપયોગ કર્યો હતો. સમયપત્રક બનાવીને કામ કરવાથી કાર્ય સરળ બને છે અને સફળતા નિશ્ચિત થાય છે. જે વિદ્યાર્થીઓમાં આળસમાં સમય ગુમાવે છે તેઓ પાછળથી પસ્તાય છે. માટે સમય એ જ સાચું ધન છે. બરાબર ને? અને આના માટે જ મેં એક વિડીયો બનાવેલો છે, પ્રબંધન સૂત્ર. આના માટે જ એક વિડીયો બનાવેલો છે, પ્રબંધન સૂત્ર. એટલે કે આપણું જે પરીક્ષાનું નવું માળખું આવ્યું છે એમાં ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું, જોઈ લેજો, ઘણો ફાયદો થશે. યોગ્ય શીર્ષક આપી દઈએ. પહેલા શીર્ષક સમયનું મૂલ્ય, આ એક શીર્ષક આપી શકાય, અથવા બીજું શીર્ષક આપી શકાય, સમય એ જ ધન છે. સંક્ષેપ છે, માનવ જીવનમાં સમય અમૂલ્ય છે કારણ કે વીતેલો સમય ક્યારેય પાછો મળતો નથી. વિશ્વના મહાન પુરુષો સમયના સદુપયોગથી જ સફળ બન્યા છે. આળસ છોડીને સમયપત્ર મુજબ કાર્ય કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. ગદ્યખંડ 2 જોઈએ. અસલ ફકરો. તો મૂળ ફકરો છે, વાંચન એ માનવીના માનસિક વિકાસ માટે અનિવાર્ય પ્રવૃત્તિ છે. જેમ શરીરને તંદુરસ્ત રાખવા માટે પૌષ્ટિક આહારની જરૂર પડે તેમ મનને સક્ષમ રાખવા માટે ઉત્તમ પુસ્તકોનું વાંચન જરૂરી છે. પુસ્તકો આપણા સાચા મિત્રો છે, જે આપણને મુશ્કેલ સમયમાં સાચો માર્ગ બતાવે છે. સારા પુસ્તકો વાંચવાથી માણસના વિચારો ઉમદા બને છે અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. જે સમાજમાં વાંચન પ્રવૃત્તિ ઓછી હોય છે તે વૈચારિક રીતે પછાત રહી જાય છે. શીર્ષક આપી શકીએ, વાંચનનું મહત્વ, પુસ્તકો માનવીના સાચા મિત્રો. મને આ વધારે ગમશે. અહીંયા જોઈએ, શરીર માટે ખોરાકની જેમ મનના વિકાસ માટે પુસ્તકોનું વાંચન અનિવાર્ય છે. પુસ્તકો સાચા મિત્ર બનીને માણસના વિચારો ઉદાત્ત બનાવે છે અને વ્યક્તિત્વનો વિકાસ કરે છે. વૈચારિક પ્રગતિ માટે વાંચન ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, એસ્પિરન્ટ્સ, અહીંયા આપણે આપણું લેક્ચર સેશન છે આજનું મોક ટેસ્ટ માટેનું એ પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણા